હાવ હાચું બોલજો ભાઈ, રહેવાનું નથી, વેલા મોડું જવાનું છે, પાઈ નથી. એટલે મૃત્યુ છે સત્ય સનાતન છે અને સાચું જ છે. એને કાયમ માટે થોડું યાદ રાખો, હા ભૂલી ન જાવ. મહાપુરુષો સંતો એને કાયમ યાદ રાખે. ભક્તજનો પ્રેમી જનો મૃત્યુને કાયમ યાદ રાખે. સાયાજી અમને ડર લાગ્યો એ પલકો, સાયાજી અમને ડર લાગ્યો એક દનકો, દન તો ઘડી પાંવ પલકો. એક દન, એમાં એક ઘડી, એમાં એક પાંવ પગ મૂકીને એટલી વાર. તો કોઈ મહાપુરુષે કીધું ખાલી પાંવ થી નહીં, આંખના પલકારામાં કદાચ આંખ પાસે ખુલે કે ન ખુલે. તો આપણા મહાપુરુષો તો ન્યાથી હાલે છે, શ્વાસો બહાર નીકળે એ પાછો વળે કે ન વળે, ન્યાથી મહાપુરુષો. એટલે મૃત્યુ છે વાલા, મૃત્યુ એક ખરેખર ગણિત એક મોક્ષ. મૃત્યુ અમંગલ નથી, મંગલ છે. એવા કોઈ ભાવિક આત્મા, પ્રેમી આત્મા, કોઈ જિજ્ઞાસુ આત્મા ગયા હોય તો ની યાદી રહેશે વાલા, વર્ષો વર્ષ. આજે જો ભાઈ ની પ્રવીણભાઈ ની તિથિ ઉજવાય તો એ પુરુષો જતા નથી. એની ચેતના, એનું ભજન, એનું પુણ્ય બધું નષ્ટ થાય. ભજન કોઈ દી નષ્ટ ન થાય. તમે એક નામે હરિનું લીધું છે ને, એક નામે સાંભળ્યું છે ને, તો એ નષ્ટ ન થાય. એનું ફળ તો મળે ને મળે ને મળે, બધું નષ્ટ થઈ જાય, પણ કોઈ દી ભજન નષ્ટ ન થાય. રામ નામનું ભજન છે, હરિ નામનું ભજન છે, નષ્ટ ન થાય. સવારામ બાપા કહે છે, પરદેશી પંખી રે વેલો વનજે થારા દેશમાં, વેલો વનજે થારા દેશ. બાપા એ થોડીક રાજસ્થાની ભાષામાં આવે છે, થારા કરતા તારા, મતલબ એ છે आज करशो हब अवसर बिद बिद जाते ऐसे करेगो कब. जाजो विचार करवानी जरूर નથી. बस अवसर મળ્યો છે, એમાં માનવ દેવ નહીં, દુર્લભ એવો અવતાર એટલે માનવ અવતાર. વર્તમાનના યુગ પુરુષ, મહાપુરુષ એટલે સદગુરુ સવારામ બાપા. આ ભૂમિમાં જેનું ભજન માણાના હૃદય હૃદય રૂવાડે રૂવાડે ગુંજે છે. હૃદયના માનવને બાપાની વાણી તો આમ, અને રસ્તામાં વાત કરતા આશાભાઈ નામે વાણી તો ઘણી સવાલા, પણ સહજમાં આને સહજમાં જો સમજાતી હોય ને તો સવારામ બાપાની વાણી છે. બધાને સહજમાં સમજાઈ જાય. બધાએ માત્ર લખ્યું સવારામ બાપાએ. આમાં જો લોભી આત્મા, લોભી આત્મા, લોભી હોય ને, લોભી, લોભ છે ને પાપનું મૂળ છે. કર્કશ કરવી પણ લોભ ન કરવો. અને જેથી લોભ થયો નક્કી માનવાનું કે આપણે બીજક રોપાઈ ગયું. લોભ ઓછો છે. સદગુરુ સવારામ બાપાએ ના પાડી છે લોભ નહીં.
કરકસર કરો. અડધામાં ત્યારે થોડુંક આમ રોડવી લેવાનું એવું રાખવું છે, પણ એટલો બધો લોભ નહીં કરવાનો. બધાય મહાપુરુષોએ ના પાડી છે, જીવણ સાહેબે ના પાડી છે. કામી, ક્રોધી, લોભી, લાલચી આ કોઈના દુખે નો દુભાય, એવા દોરંગા ભેળા નો બેસી. કામી, ક્રોધી, લોભી, લાલચી. સદગુરુ સવારે બાપાએ લોભી ગતિ નહીં, લોભી ગતિનો કોઈ આત્મા હોય ને તમને મીઠો એવો ઠપકો આપ્યો, ભાઈ લોભ ન કરતા. કઈ ભગવાને જે આપ્યું હોય ને એને વિગતે વાપરજો ને બસ, હરિસ્મરણ કરો, બાકી લોભ નામે નહીં. સદગુરુ સવારામ બાપા લખે છે,
માં છે ને માં લક્ષ્મી એ સંતો ભક્તોના કામ કરે વાળા. સદગુરુ સવારમ બાપાએ ચોખ્ખું કીધું કે હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે. તમારે મારે કઈ ભજન કરવું છે, કઈ સેવા કરવી છે, સ્મરણ કરવું છે તો થોડીક વાર તો અળગા મૂકવા પડે. ભગવાન વિષ્ણુ નારાયણ અને માં લક્ષ્મી, માં ભગવાન આ પગ દબે છે. એમાં બે માં ને ભગવાન નારાયણ બે વાતો કરે છે. આપણા ભક્તો તો જોવું, માં કે પણ મારા ભક્તો એમ છે, ભગવાન કે મારા ભક્તો પણ એમ છે, એમાં કઈ ઘટે નહીં. તો માં કે મારા ભક્તો મહાન, તો ભગવાન કે નહીં એમ તો મારા ભક્તો મહાન. બે જણાને થોડો થોડો વૈકુંઠપુરીમાં એક તો હાલો આપણે એમના જોઈ અનુભવ કરી કોના ભક્તો મહાન. આ જોજો વાત મરમ વાળી વાત છે થોડી. મૃત્યુલોકમાં માં લક્ષ્મી અને ભગવાન નારાયણે ડોકો કરીને ત્યાં જોયું તો સારો એવો માણા કોક વહી ગયેલો જગત છોડી. તો વાહે હજારક જેટલા એને દા દેવા કાણિયા બધા હાલ્યા જાય અને બોલતા જાય બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો. વિષ્ણુ ભગવાને કીધું માને કે જો જો લક્ષ્મીજી સતી જો મારા ભક્તો જો કેટલા છે, 1000 ભક્તો રામ રામ બોલે છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો. જય ખમા 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 ખમા. તો માએ કીધું, માં લક્ષ્મીએ કીધું કે પ્રભુ વાત સાચી છે, બધા રામ રામ તો બોલે છે પણ એનું પરીક્ષા કરવી જોઈએ, આપણે પ્રમાણ તો જોવું લેવું પડે ને માં કે ભક્તો તમને બરાબર ભજે કે નથી ભજતા એમ. માં લક્ષ્મી કીધું લ્યો પ્રમાણ, તમે તમારે એમની પરીક્ષા કરો. બરાબર કોરી કોરી નોટો 50-50 ની નીકળેલી નવી નોટો એવા 20,000 ડટાના લગભગ 50,000 ના ડટા ઉપરથી માતાજી આમ વેર્યા. હું તો એટલે 1000 કાણિયા હતા ને વાહે રામ બોલો ભાઈ રામ, હાલો રામ બોલો ભાઈ રામ. એમાંથી 250 ની નજર પડી કે મારો દીકરો નોટો ઉડી હતો. વાહેથી ઓલા કે રામ બોલો ભાઈ રામ, આ કે હાલો ભાઈ આમ. નોટો બાજુ 250 ભક્તો ભાગ્યા, 250 ભાગ્યા. માં લક્ષ્મી ભગવાને કીધું જો તો ખરા પ્રભુ જો જાય, ભક્તો જો જાય, જો પ્રભુ ભક્તો જાય. ભગવાન કે સાચી વાત ભાગ્યા હતા પણ કે આ જે 750 વધ્યા ને એમાંથી ફેરફાર ના થાય, હલે ને. માં લક્ષ્મી કે હજી જોઈ લ્યો ને હો ની કોરી કોરી નોટોના બંડલ 2-3 લાખના ઉડાડ્યા માતાજી ઉપરથી. એમાંથી 250 નું પાછું ભગાડી છું. બોલા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. વાહેલા કે હાલો ભાઈ આમ, હાલો ભાઈ આમ. ઈ આમ ઉપડ્યા 500 વધ્યા. હું 500 1000 માંથી 500. ભગવાન કે આ 500 છે ને એ પાકા પાકા છે, એમાંથી કઈ કાકરી હલે નહીં, ખહે નહીં કાકરી, રૂવાડું હલે નહીં. માં કે એમ 500 નો ટકા આવેલા 500. ભંડારામાં કહું વાસુદેવ બાપુ ઉડાડ્યા હતા 500 ના 5 લાખના છોટા ઉડાડ્યા વાસુદેવ બાપુ. એ 500 નોટો માતાજી આમ ઉડાડી તો 500 માં 250 એમ જ ગયા પાછા, ખાલી 250 ગયા. ભગવાન માતાજી ભગવાન કે જો જાય ભક્તો છેલ્લા
છેલ્લા 250 વૈદ્યા ભગવાને કીધું કે આમાંથી છે ને આ તો હલે જ નહીં હોય કે આ તો ઠેઠ મહાલ થી ભેગા જવાના છે. માતાજી એમ તકા ઓલી ગુલાબી નોટું ની 1000 ને હવે તો બંધ થઈ ગયા ટાણ. તો આ તો ઈ ટાણાની વાત કરું. 1000 નોટું માથે માતાજી વરસાદ કર્યો તો ઓલા 250 તો ઈ ગયા ખાલી 4 કાંતિયા આવી ગયા. ખાલી 4 ભગવાન ક્યાં તો ભારે કરી માર. માતાજી કીધું આ 4 વધ્યા ને એમાંથી હલે નહીં હો, ઈ હલે નહીં, ઈ ભેગા જાય એવા છે. કે હું કયો તા કે હા ઓલી 2000 ની નીકળી ખબર હમણાં બંધ થઈ ગઈ. માતાએ થોડોક ઈ વરસાદ કીધો છે યાર નનામી મૂકીને લઈ છે આરામ મોની વાયા આખો મંડળ હાલતું. એક દોણી વાળો વિદ્યવા દોણી વાળો એક માતાએ કીધું ઓલા 4 તો ઈ ગયા જો જાય. ભગવાન કે આ દોણી વાળો છે ને એ વાતો ભૂર્યું છે એ નો હલે. હજી રેવા ગયો ભગવાન ના ના એ નો હલે. માતાજી હીરા ઝવેરાત નો વરસાદ કર્યો માથેથી. હીરા ઝવેરાત બધી ઉપરથી ખરવા માંડી. દોણી વાળો જોઈ ગઈ. દોણી નો દેવતા ઠલવી અને હીરા ઝવેરાત ભરવા. પછી જે ભગવાને કીધું ને હવે સાંભળો. માં ભગવતીને કીધું માં લક્ષ્મીને કહે સતી હવે એક કામ કરો આ હુકોસ ને એની માથે ઢગ કરો ગમે એટલો અજમાવો. માતાજી પૈસા હોનામો ને ઝવેરાત હીરા ઢાંકી દીધો આખો પણ ઓલાનું રૂવાડું હીલ્યો નહીં. માતાજી કે આ કાંઈ લેતો નથી. માતાજીને ભગવાને શું કીધું ખબર આપને ખ્યાલ છે? બોલો ને પ્રભુ. એમાં હું નથી એટલે નથી અડતો. એમાં હું નથી, મારી હાજરી નથી એમાં. મારા થકી તમે છો, તમારા થકી હું છું. બે અર્ધરથ છે. અર્ધનારી ભગવાનનું રૂપ છે ને એમ શક્તિ છે એ ભગવાનની છે મારા હાથમાં. સદુ સવારમ બાપા કહે છે નો ખાધી નો ખવરાવી પણ પ્રભુ પટે નો હાલે. ધર્મ કાર્યમાં ક્યાંય દીધી નહીં. પછી રળી રળી રાંકો બની ગયો. કાઢ્યો 1 પૈસો આલી. બહુ કીધું ને બધાએ દે દે કાન દે દે હરમે ધર્મે પછી ખિસ્સામાં હાથ નાખ્યો ને એમાં 1 ટકો 1 પૈસો જેમ જાજુ તો નહીં બંડલ નહીં. લોભી આત્માની વાત કરી શકતો સ્વારામ બાપા એટલો બધો લોભ ન કરવો વાલા. લોભ જેમ સદગુરુ સ્વારામ બાપાએ કીધું ને ભોજલરામ બાપાએ કીધું લોભ તમે ન જોયો હોય તો મકોડાને જોઈ લો. મકોડો ને લોભીઓ એનું પ્રતિક આપ્યું બાપાએ. ભોજા બાપાએ ફતેહપુર ભોજા બાપા જલારામ બાપાના ગુરુ હતા. એને કીધું કે મકોડાને જોઈ દો. હાલો કીડીબાઈની જાનમાં એમાં એક મકોડાનો આવે છે કડી આવે છે. મકોડો આયલો માળવે લેવા માળજો ગોળ. મકોડો કેડેથી પાતળો ગળ ઉપડ્યો ન જાય. હાલો કીડીબાઈની જાન. એમાં લોભનું પ્રતિક આપ્યું કોને? ભોજા બાપાએ કીધું લોભીઓ એટલે મકોડો. કીડીએ કીધું કે જા જાનને જમાડવી ગળ લેતો હોય દુકાનને ગળ લેતો હોય જા. મકોડો આવ્યો ગળ લેવા ગયો. દુકાનદારની ત્યાં ગયો ને ડબ્બો જોયો ગળનો ડબ્બો તો ઉપર ચડી ગઈ. પેલા તો ખાધો ખૂબ. લોભીઓ કોઈનું ભલું ન કરે પેલા એનું ભલું કરે. ખૂબ ખાધો કોરે કોરે ખાધો એવી મજા આવી ગઈ. જો એ ખાઈ ન્યાથે લઈને પાછો વળી ગયો તો વાંધો નતો. લોભીઓ એની ઊંડું ડોકું બહુ કરે. પાછું ઊંડું બહુ જોવે. એમાં એના ઊંડું જોયું તો ન્યાય ગયો તો હેઠે. પણ ઓલા દુકાન વાળા એ હાથ નાખી નાખીને શીખણો કરી. ઘરેની માયા છે ને એમાં બહુ
ઊંડું ન જાવ કરી ચીકણી માયા છે મરવાનું એમાં જ રહે પછી જો ઊંડો ખાધો ખૂબ પણ પછી એમાંથી નીકળી ન હોય પીવાના હોય ચીકણો ગળ હતો ને પગમાં અટવાઈ ગયા ખૂંચાઈ ગયા પગમાં બળ બહુ કર્યું પણ પછી નીકળાણું નહીં એમાં ને એમાં પ્રાણઘાત થઈ ગઈ એમ સદગુરુ સવારમ બાપા કહે છે કે એટલો બધો લોભ ન કરતા જેમાં જેમાં તમારું અંત આવી જાય તમારો એમાં બાપા
હરિજને માયા હરિને સોંપી. હરિજનો સમજી ગયા કે આપણી માયા છે જ નહીં, આ કાંઈ આપણું છે જ નહીં, સોંપી દીધી. હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે. એમ સંત સવારામ બાપા કહે છે